ત્યાં જરૂર પૂજારી પણ હશે. તો લાવો તેમની પાસે પૂછી જોઉં ત્યાં શેનું મંદિર છે. પૂજારી બાપુ, હે પૂજારી બાપુ. હા ભગત બોલો ને. શેનું મંદિર છે? અમારા બાપનું મંદિર ના. હે અમારા બાપનું મંદિર છે. તમારું હોય? અમારું નથી હો. તો કયો ક્યાંનું મંદિર છે? ઈ મારા એનું મંદિર હોય. શેનું હોય? કેનું નથી તો શેનું એમ કહો. શેનું મંદિર? હા, શંકર ભગવાનનું મંદિર. શંકર ભગવાન. હા, તમને હવે દેખાતું જ નથી? તો શું દેખાય આપણે? આમાં કઈ મંદિરમાં દેખાતું જ નથી? ના, આમ પૂજારી હમું જોવો કે મંદિર હમું જોવો તો ખબર પડે કે આના પૂજારી દેખાય એમ. પૂજારી દેખાય ભાઈ એમાં પાસે એમને ખબર ન પડે. બરાબર. બોલો ને શું કામ છે? શેનું મંદિર છે? મંદિર શંકર ભગવાનનું. શંકર ભગવાન. હા. તો મંદિરના દ્વાર ખોલો મારે દર્શન કરવા. કેમ? હા, આવતા વ્યક્તિ ગયા ભલા ખડબડ ન કરતા. આ કરી જાઓ. મંદિરના દ્વાર તો ખુલ્લા જ હોય કાયમ. તો અમે શિવ સમાન હે પ્રભુની કોટ વિદારણહાર હે લગિયા મોરી રાખજો પ્યારા શિવ નંદી કે સવા ભોળાનાથ તમે રાખજો શિવરતી કે તો લાગી ભોળા લાગી તમારી લાગી ભોળા લાગી તમારી તો મને કે નદી આવી આડી આવી જ નથી તો પછી મેં સ્નાન ક્યાંથી કર્યું? અરે પૂજારી મહારાજ, જો આપે કોઈ નદી જોઈ હોય તો મને બતાવો, હું હમણાં સ્નાન કરીને પાછો આવતો. ભલે પૂજારી મહારાજ. હે દેવા કકરિયા કકરિયા
અરે આમ તો મને ભોળાનાથ પ્રસન્ન નહીં થાય તો માટે લાવ અન્ન પાણી અગ્રાજ કરું અને શિવજીને પ્રસન્ન કરું હલ 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 Thank you.
ઇન્દ્રદેવ, છતાં તમારા મુખેથી જ સાંભળવામાં અરે બોલાવ આ જો તમારા મારા મુખથી સાંભળો હોય તો હિન્દ ભાઈ વિમાં સાંભળો અરે શાંત થાવ ઇન્દ્રદેવ, શાંત થાવ. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે તેમ મારી બ્રહ્માપુરી પણ ડોલે છે. આમાં તો હું કઈ જાણતો નથી. મારાથી મોટા વિષ્ણુ છે તો લાવ તેને બોલાવો. હે આરે અરે ઇન્દ્રદેવ બોલાવે છે. અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ અરે ઇન્દ્રદેવ જાણું છું છતાં તમારા મુખથી સાંભળવા માંગુ અરે ઇન્દ્રદેવ હું તો આમાં કાંઈ જાણતો નથી મારાથી મોટા શંકર જે લાવ તેને બોલાવો હે આરે વિષ્ણુ બોલાવે શંકર આવો જોરે આ હે આવો ગોરિયા પુરી
ઇન્દ્રદેવ અત્યારે અહીં બોલાવવાનું કારણ? આ સમજાવ આ ચાર દિવસ સુધી મને શા માટે કર્યો છો આ ઇન્દ્રદેવ જાણું છું છતાં તમારે નથી સાંભળવામાં આ સમજાવ આ જો તમારા મારા મુખ સાંભળો હોય આ તીર કરી શકે સાંભળો અરે શાંત થાઓ ઇન્દ્રદેવ શાંત થાઓ એ કાળા માથાનો માની તો મારો લાડીલો અને પ્રેમીનો ભગત છે એ સ્વાર્થ અને પરમાનંદના કાજે મારા દ્વાર સુધી આવ્યો છે હે ઇન્દ્ર તમે ઇન્દ્ર પૂર્ણિમા જાઓ ઇન્દ્ર તમે ઇન્દ્ર પૂર્ણિમા જાઓ સપના લઈને માટે તમે અહીંથી દ્વારકા જાઓ દ્વારકાના રાજા રાણસોને તમે સવાસે ઘીના લાડુ બનાવી લેજો ચાર સાથે જળ જમનાની જારી લેજો હાથ પ્રભુને જમાડી અને પછી તમે જમજો તમારી દયાની હામ જરૂર પૂરી થશે
પૂજારી બાપુ એ પૂજારી બાપુ આ બધા શું તમારા ઘરે કઈ થાય કે હે? સુઈ ગયા તા હું ના તો સમાધિમાં જતો હું નિયત થતો એમ શું થયું શંકર ભગવાન સપનામાં તમને હા હવે તમારી પેઢી હોય કે વી મેળા હોય કે કઈ ચાર પેઢી હોય કે કોઈ સપનામાં તો કઈ દિવસ સપનામાં શું કહી દીધું બધું મને કીધું કે અરે અજમલ તું અહીંથી દ્વારિકા જા સવાસે ચોખા ઘીના લાડુ લઈ પેલા પ્રભુને જમાડી અને પછી તું જમજે એટલે તારે હયાની આમ જરૂરથી પૂરી થશે હાલો ત્યારે. પ્રધાનજી હા માતાજી. તમારા મહારાજા તપે ગયા તો એને ઘણો સમય થયો છે અરે માતાજી મહારાજા સામેથી જ ચાલી આવે. આજે આવતા સમયના રાજા રે હરકાય અરે સતી અરે હા સતી મોડાસા બોલે આજ મને સ્વપ્ન રૂપી દર્શન દીધા અને કહ્યું કે અરે અજમલ તું સવાસે ચોખા ઘીના લાડુ લઈ અને અહીંથી દ્વારિકા જા દ્વારિકાના નાથને પેલા જમાડી અને પછી તું જમજે એટલી તારા દયાની આમ જરૂરથી પૂરી થશે તો માટે સતી તમે મને અત્યારે ને અત્યારે સવાસે ચોખા ઘીના લાડુ તૈયાર કરી આપો સતી ભલે નાથ અરે નાથ એવા સવાસે ચોખા ઘીના લાડુ બન્યા છે ચાર પ્રભુને જમાડી પછી તમે જમજો જરૂર આપણા હૈયાની આંખ પૂર્ણ કરશે ભલે સતી તો
પહેલા સ્નાન કરી અને પછી જાઓ. હે વાઘડ વળતા મને જમુના નદી હોજી રે વળતા મને જમુના નદી રમતાવાના હે પૂજારી મહારાજ, આ વખત બોલો ને. આ વખત. મંદિરના દ્વાર ખોલો, પ્રભુને જમાડવા આવ્યો. અરે લાવો ભગવાન મારા હાથે જમાડી દે. થોડો તો પણ ગુલાબ ગુલાબ છે. હરે પૂજારી મહારાજ, મારે હાથે જમાડવાની ટેવ છે. એવું ને? હા, થોડો ગાજો બતાવી દો ને બધું. બધી તમને આ નીચે બેઠો હું. કાંઈ વાંધો નહીં. હરિ નમ હરિયા
છું આ તમને પણ મારું મુખ જોતા અપશુકન થાય છે જમો મારા નાથ કેમ જમતા નથી અરે પ્રભુ આપે તો અનેક ભક્તોના ધાર જમ્યા છો વેદુટીની ભાજી ખાધી હતી સુદામાના તાંદુલ ખાધા હતા અને ઘરમાં બેઠો તો ભીતડો પણ ખાધો હતો હું તો ચોખા ઘીના લાડુ લાવ્યો છું જમો મારા નાથ કેમ જમતા નથી હે જમો જમો ને ગિરધર ગોપાલ કાનુડા કેમ જમતા નથી હે જો ભાગીના કે લાડુ જાય ગોપાલ કેમ જમતા નથી હે મારી રાણીએ કદાય લાડુ જાય ગોપાલ કેમ જમતા નથી હે જમો જમો ને ગિરધર નાલા કાનુડા કેમ જમતા નથી હે જમો જમો ને ગોપાલ લાયા કાનુડા કેમ જમતા નથી હે જમો જમો ને ગોપાલ કેમ જમતા નથી હે જમો જમો ને ગિરધર ગોપાલ કાનુડા કેમ જમતા નથી હે જમો જમો ને ગોપાલ લાયા કાનુડા કેમ જમતા નથી હજીરા કેમ જમતા નથી ગોપાલ કેમ જમતા નથી અરે અજાકાર લગાલા વાળા પ્રવચ હતા હજુ સુધી તે જમતા નથી તો માટે લાવ એને લલાટ ઉપર એક લાડુ ફટકારો અરે હજુ પણ તે જમતા નથી તો માટે લાવ જળ की જાળી પર ફટકારો અરે સલામ એ પતાની મૂર્તિ ગઈ વાળી મંદિર હતો હમ સમજાય અરે પૂજારી મહારાજ તો શું તમે એમ કહેવા માંગો છો કે આ મંદિરની અંદર બિરાજમાન તે ખાલી એક પથ્થરની મૂર્તિ છે એમ અરે બરાબર કોઈ મંદિરે જમવા જો આ છે સંભાળો આવ્યો છો અરે પૂજારી મહારાજ જો આ મંદિરની અંદર બિરાજમાન તે ખાલી એક પથ્થરની મૂર્તિ હોય તો પછી સાચા પ્રભુ ક્યાં છે તે મને બતાવો પૂજારી ત્યારે મહારાજ સાચા પડ્યો હોય તે દૈવમાં થમકોમાં અને તારા પહેલા કૃપા ભગત કહે છે તમે જઈને કજાવે જાજા હે આજે પાપી રે પૂજારી પ્રભુ પાપી પૂજારીએ મારા ભોળા ભક્તને સમુદ્રમાં ફેંક્યો છે તો લાવ મારી લીલાથી સમુદ્રમાં સોનાની દ્વારકા વસાવો અને પાદાની પનહારી મોકલો હે મારી
મને સમુદ્રની અંદર ફેંકી દીધો. તો માટે લાવ સામેના પથ્થર પર કોઈ બહેન પાણી ભરી રહી છે. તો જરા તેને જઈને પૂછી તો જોઉં કે સામેનું જે દેખાય તે કયું નગર હશે અને ત્યાં કોણ રાજા રાજ કરતો હશે. હે એવી પાદરની પનહારી પૂછું મારી બેનો. અરે વાહ, હાય મારા પ્રભુની લીલાજી. હું મારે ત્યાં જવું હતું ત્યાં પહોંચી ગયો છું. તો માટે લાવ હું પ્રભુના દર્શન પણ કરતો જાઉં. અરે આ શું, તો મનુષ્યને તો ડર હોય તે ચોકીદારો ચોકી પહેરો કરતા હોય. આ તો એક ત્રિલોકનો નાથ છે, આખી સૃષ્ટિને સર્જનહાર છે. આને શેનો ડર? હે આજે આડી રે અવડી રે તાર ચોકીનો મારે. કે દર્શન કરી તે તારા જાય આડી રે અવડી રે તાર ચોકીનો મારે. લાવ સામે કોઈ ભાઈઓ ચોકી પહેરો કરે છે તો જરા જરા તે જઈને પૂછી તો જોઉં. અરે ભાઈ, તમે લોકો કોણ છો? અમે જય અને વિજય છીએ. તો મંદિરના દ્વાર ખોલો, મારે તો પ્રભુના દર્શન કરવા છે. દ્વાર ખોલા છે. હો પ્રભુ. હે આવ આવ આલા ભક્ત. હે આજે મુખની ઓરતી વાડી રામે કરતો રાખો. હે તારી રામ સસુરાની બાર મુખની ઓરતી વાડી રામે કરતો રાખો.
આજે હું અહીં સુધી આવી ગયો છું તો માટે લાવ હું પ્રભુના સરખા દર્શન પણ કરતો જાઉં. અરે હા શું તો મનુષ્યને તો પાટા પેટી બાંધ્યા હોય. હા તો ત્રિલોકનો નાથ છે, મનુષ્યનો તારણહાર છે અને આખી સૃષ્ટિનો સર્જનહાર છે. આજે આને સડી પીડ્યા, આજે એને લલાટ પાટા બાંધ્યા. હે આજે લલાટે પાટા રે પ્રભુ તમે સેના રે બાંધ્યા. હે આવાને મોને માયા નાવાના રે લલાટે પાટા રે કનૈયા સેના રે બાંધ્યા. આજે દેહના દંડ તો દેહને ભોગવવા પડે છે, પછી દેવ હોય કે મનુષ્ય હોય. આજે લાડીલો એ માતા રે જન્મા જગતોને. એ ધરવા આવ્યા લાડુના, લાડુનો મોતી લાડુને મારા મુખે લાડ. હે આજી એવા લાડુડા એ મારવાથી આયા લાડ નવરે ફૂટે. હે સાચું બોલો કે તમે મારા નાથ. આજી લાડુડા એ મારવાથી આયા નવરે ફૂટે. હે જીરાય લાડુનો જગતથી જગતને કરો તળિયો. જેથી તમારા જાણે તેરાય ને માર. લાડીના હરોથી રમણા ટૂંકિયા રે. હે પ્રભુ એ સર્વ કરનાર તો મારા માથાના માથે હું ગોતેશ છું મારા નાથ. હે આજે આચલો ગુનો રે પ્રભુ મારો માફ કરો. પછી નહીં કરું આવી કોઈ આચલો ગુનો રે કન્યા માફ કરો. હે રાધે ચલા ઉનારે લાડી લાલામાં ભાગરું. તોવે પછી નવા જોવું યાદલા ઉનારે ભાગરનામાં ભાગરું. અરે વખરાય, ભક્તના ગુના તો હંમેશા માફ જ હોય છે, પરંતુ આજ વનોગડા બેઠી આ સમુદ્ર વલવી અને દ્વારકાના દ્વાર સુધી આવવાનું કારણ. અરે પ્રભુ પ્રભુ આપ તો બધું જાણો છો, આપ તો અંતર્યામી છો, પછી મારે કહેવાનું ક્યાં રહ્યું મારા નાથ. અરે જાણું છું વખરાય, છતાં હું આપના મુખથી સાંભળવા માંગુ છું. અરે પ્રભુ છતાં જો આજે આપણે મારા મુખથી સાંભળવું હોય તો એક મારો પોતાનો સ્વાર્થ છે અને એક બીજો પરમાર્થ છે. આ બેની કાજે આજ મારે અહીં સુધી આવવાનું થયું છે મારા નાથ. અરે વખરાય, એ વાતે આપના શું સ્વાર્થ છે અને શું પરમાર્થ છે, હાલ મને જણાવો. અરે પ્રભુ જો સ્વાર્થની વાત કરું ને તો હું પાપી પેટે વાંગ્યો છું. મારી પોકરણ ઘરની પ્રજા આજ મને વાંજીઓ કરીને બોલાવે છે, તો માટે મને એક પુત્ર આપો મારા નાથ. અરે
વતરાય અને પરમાર્થ કહેતા અરે પ્રભુ જો પરમાર્થની વાત કરું ને તો મારી પોકરણ કરતી ધરતી ઉપર એક ભૈરવા નામનો એક ભયંકર રાક્ષસ રહે છે. તે મનુષ્ય તો શું પરંતુ કોઈ ચકલું પણ રહેવા દેતો નથી. તો માટે તેને સહારે તેવો પણ મારે એક પુત્ર જોઈએ મારા નાથ. વતરાય આજે દ્વારકાના દ્વાર સુધી આવ્યા છો તો મારાથી તમને ખાલી હાથ ન ગળાય માટે લ્યો આજે અમર માળામાંથી તમને એક પુષ્પ અર્પણ કરું છું. હે આજે જે અમારા ડાળીના પેલા પુષ્પ આપ્યા એ પુષ્પને તમે પાણી પોરાળી સેવા નવમો માસ કરજો. 9 માસ પૂરા થશે એટલે મારાથી મોટા ભાઈ બલરામ આવી જે કાંઈ મનોરથ થશે આવીને મારો એ પૂર્ણ થશે. અરે પ્રભુ પ્રભુ આપે જે મને અમર ડાળીના પુષ્પો આપ્યા તે ક્યારે પધારશે અને જ્યારે તે પધારે ત્યારે તેમનું નામકરણ શું રાખું મારા નાથ? દેવા રાખજો રાખજો હે વીરોને વરુણા નામજો. સવન 1620 અષાઢ સુદ બીજને બુધવારે આપના ત્યાં પુત્રનો જન્મ થશે. તેમના નામ વિરમતે ધરજો. વિશેષતાનો અવતાર છે. હરે મહારાજ હરે પ્રભુ પ્રભુ આપે જે મને અમર ડાળીના પુષ્પો આપ્યું હા તો એક મારું જે સ્વાર્થનું કાર્ય હતું તે શીશ રહ્યું છે મારા નાથ. અને પ્રભુ જો હું એક પુત્ર લઈ અને મારે પોકરણ ગઢની ધરતી ઉપર પાછો જાઉં તો મારી પ્રજા મને મેણા મારે કે આપણો રાજા તે કેટલો સ્વાર્થી છે કે પોતાનું સ્વાર્થનું કાર્ય સિદ્ધ થયું એટલે તે પાછા ફર્યા. અને પ્રભુ કહેવતમાં પણ કીધું છે કે 100 રૂપિયા વાળા નો કહેવાય અને એક પુત્ર એ પુત્ર વાળા નો કહેવાય મારા નાથ. માટે પ્રભુ આપે જો સાચે મને રઘુની રીતે વચન આપ્યું હોય તો મારી પોકરણ કરતી ધરતી ઉપર જે ભૈરવા નામનો ભયંકર રાક્ષસ રહે છે તેને સહાર કરે તેવો મને બીજો પુત્ર આપો. અને પ્રભુ આ હિન્દુ સમાજની માલિકો કોઈ પણ પ્રિય નથી તો માટે પીર તરીકે આ પોતે જ પ્રગટ થાવ મારા નાથ. વતરાય આજે મારા વચન એ મિથ્યા ન થાય અને હું કોઈના ઉદરમાં અવતાર પણ ધારણ કરતો નથી છતાં આજે અમર માળામાંથી તમને બીજું પુષ્પ અર્પણ કરું છું. જય જય મારા હે ગડીના પિયા પુષ્પયા
પાણી ઓઢાડી સેવા 9 માસ કરજો. 9 માસ પૂરા થશે તો હું પોતે પારણે આવીને બોલીશ. અરે પ્રભુ, આપ કહી રહ્યા છો કે હું પોતે જ પારણે આવીને બોલીશ, પરંતુ પ્રભુ, જો આપ સાચે જ પધારવાના હોય તો મને તેની કોઈ સાલ માસ કે કોઈ મને તિથિ આપો. અને પ્રભુ, જો આપ સાચે જ પધારવાના હોય તો તેની મને કોઈ નિશાની આપો. અને મારા નાથ, જ્યારે આપ પધારો ત્યારે આપનું નામકરણ હું શું રાખું મારા નાથ? હે આખજો રાખજો આપણે માઘ માસ પૂનમને ગુરુવારે આપને ત્યાં પ્રભુ પધારશે. તેમની નિશાની મહેલની અંદર 5 કુંભને પગલે પડે ત્યારે માનવ પ્રભુ પધાર્યા છે. અને મારા નામ રામદેવજી રામ. હે મારા નામ હજી કે આપની ઈચ્છા હોય તો હાલ મને જણાવો. અરે પ્રભુ, પ્રભુ આ કૃષ્ણને તો આખા જગતના લોકો એ કપટીના નામથી પણ ઓળખે છે મારા નાથ. પરંતુ પ્રભુ, જો આપે સાચે જ મને રઘુકુળની રીતે વચન આપ્યા હોય તો હજી મને એક ત્રીજું ગમરકાનું વરદાન મારે જોઈએ મારા નાથ. અમરદાના વરદાન એ ના મળે હો. અને કદાચ આપું તો સાથે સાથે તમારે પાસે એક વચન બતાવવું છે. બોલો મારા નાથ. ભક્તરાય, જ્યારે હું દ્વારકા છોડી અને પોકરણગઢમાં અવતાર ધારણ કરું અને જ્યારે મારે સમાધિ લેવાનો સમય થાય ત્યારે તમારે મને હસ્તે મુખે અને રાગી ખુશીથી વિદાય કરવો પડશે. ભલે પ્રભુ. ભક્તરાય, તો હું હાલ જ આપને અમરદાનના વરદાન અર્પણ કરું છું. રતન કટોરા વીરા ગેરિયો તમારા માટે આ રતન કટોરો માતા મીનાંડી માટે અને આ વીર લેડીઓ ભાઈ વિનંતી માટે રાજી ખુશીથી લઈ જાઓ. ભલે મારા નાથ. અરે સ્વામી, આપ જશો તો અમારું શું થશે? હે લક્ષ્મીજી, આપ જરા પણ ચિંતા ના કરશો. આપનો જન્મ અમરકોટમાં સોંધારાને ત્યાં થશે. આપ અષ્ટવંકા હશો એટલે તમારું પાણી કોઈ ગ્રહણ નહીં કરે, જેથી તમારી સાથે લગ્ન હું કરીશ. અરે ગુરુજી, તમને પણ હું મારા વેલોડા ઘોડા તરીકે સ્વીકાર કરીશ. હજી કાંકની ઈચ્છા હોય તો હાલ મને જણાવી દો. અરે પ્રભુ,
પ્રભુ આપની રાસલીલાના સૌ લોકો મોટી વખાણ કરે છે. તો આ એક પામર પ્રાણીને આપની રાસલીલાનું દર્શન કરાવો મારા નાથ. મકરાય આપની ઈચ્છા હું હાલ પૂર્ણ કરીશ.